ન્યૂ ઇઝ નોટ ઓલવેઝ ગુડ. અહીં ન્યૂ એટલે કે જૈવિક ખેતીની પદ્ધતિ બાદ આવેલું ગ્રીન રિવોલ્યુશન. આપણા દેશમાં આઝાદી પહેલા મૂળભૂત રીતે ઓર્ગેનિક પદ્ધતિ જ વપરાતી હતી. ગ્રીન રિવોલ્યુશનમાં કેમિકલ ફર્ટિલાઇઝર અને ઇન્સેક્ટિસાઇડની વાત કરે તો તેમાં રહેલું મેઇન કેમિકલ એમોનિયમ નાઇટ્રેટ કે જે યુરોપ અને અમેરિકા જેવા દેશો દ્વારા એક્સપ્લોઝિવ તરીકે વપરાતું હતું. યુદ્ધ વિરામ બાદ પણ તેનું પ્રોડક્શન ચાલુ રહેતા બીજા દેશોમાં વેચવા માટે તેનું જ્વલનપણું ઓછું કરી ખાતર તરીકે માર્કેટ કરવામાં આવ્યું, જેનો ઉપયોગ આજે પણ એક્સપ્લોઝિવ બનાવવા થાય છે. અમેરિકા દ્વારા વિયેતનામ પર વાપરવામાં આવેલું એજન્ટ ઓરેન્જને હર્બિસાઇડ્સ તરીકે માર્કેટ કરવામાં આવે છે કે જેના લીધે આજે 4-5 પેઢી પછી પણ તેની આડઅસર DNA માં જોવા મળે છે. ભારતમાં ગ્રીન રિવોલ્યુશન કે કેમિકલ ફાર્મિંગની વાત કરે તો આની શરૂઆત 1964 આસપાસ સતત 2 વર્ષ સુધી બિહારમાં દુકાળના લીધે થયેલી, જેમાં મુખ્યત્વે લોકલ દેશી બિયારણને બદલે HYV એટલે હાઈ યીલ્ડ વેરાયટી જેમાં 3 થી 4 ગણું ઉત્પાદન વધારવાનો દાવો થયેલો. રાસાયણિક ખાતર વડે કૃત્રિમ રીતે ન્યુટ્રિયન્ટ પૂરું પાડવાની શરૂઆત થયેલી. ઝેરી સિન્થેટિક પેસ્ટિસાઇડ્સનો પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પ્લાન્ટ માટેની દવા તરીકે એડવર્ટીઝ કરવી. હેવી મેકેનિઝમના વધુ વપરાશના લીધે માટીના ભૌતિક ગુણધર્મોમાં ફેરબદલ થવું. HYV બિયારણ રોપવાના લીધે ઇરિગેશન સિસ્ટમમાં 3 થી 4 ગણું પાણીની જરૂરિયાત ઊભી થવી. અત્યારના સેનેરીઓની વાત કરે તો હાઈલી કોન્સન્ટ્રેટેડ કેમિકલના લીધે માટીની અંદર રહેલા જરૂરી જીવતોનું ઓછું થવું. બધી મહત્વાકાંક્ષા NPKને અપાતા બીજા જરૂરી ન્યુટ્રિયન્ટની અછત અને બેલેન્સ બગડવું. ખેડૂત દ્વારા પશુપાલન ઘટવાના કારણે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટવું. હેવી મશીનરીના લીધે જમીનનું સ્ટ્રક્ચર બગડવું. જમીનની ફર્ટાઇલ ઘટવાના કારણે કેમિકલ્સના ડોસેજ વધતા જમીનની ટોક્સિસિટીમાં વધારો થવો. જમીનમાં HYV બિયારણના કારણે વધારે પાણીનું ઇરિગેશન થતા પાણીમાં ખરાપણું આવવું. મોનોકલ્ટિવેશન કે મોનોકલ્ચરના લીધે બાયોડાયવર્સિટી વિખેરાવું. મિસગાઇડેડ માર્કેટિંગ થવું અને ખેડૂતોમાં ટ્રેડિશનલ નોલેજમાં ઘટાડાના લીધે સરકાર તેમજ કંપનીઓ ઉપર નિર્ભર થવું. વોટ ગોસ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. મતલબ કે જે પણ ઝેર ખેતીમાં છાંટવામાં આવે છે તે જ ઝેર અનાજ જમીનમાંથી પચાવી આપણા પેટ સુધી પહોંચે છે.